અમદાવાદના ઘુમા નજીક બ્રિજ બનાવવા પાછળ 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ આ 80 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં તંત્રએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સામે આવ્યું। બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે તેની સામે દીવાલ જોવા મળી છે। શું છે મામલો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ ફરી એકવાર તંત્રના અણઘડ આયોજનનું ઉદાહરણ બન્યો છે। બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ બ્રિજ જ્યાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં આગળ જવાનો કોઈ રસ્તો નથી। જે બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે ત્યાં બ્રિજ પૂરું થતાની સાથે જ આગળ કોઈ જ જગ્યા નથી, કારણ કે આગળ દિવાલ અને રહેણાંક વિસ્તારની શરૂઆત થાય છે। ગુજરાતના ભાજપના નેતાઓ મૌની બાબા બનીને આજે બેઠા છે। આજે પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે। આજે આ બ્રિજ જે છે 5 વર્ષની અંદર પૂરો કરવાનો હતો। બ્રિજ બનાવવા પાછળ 80 કરોડ રૂપિયા ખર્ચવાના હતા। 90%થી પણ વધારે રકમ વપરાઈ ચૂકી છે, તેમ છતાં હજી બ્રિજ પૂરો નથી થયો, હજી તો અધૂરો છે। અને આ ગુજરાતનો પહેલો એવો જાદુઈ બ્રિજ છે કે જ્યાં જેવું વાહન બ્રિજ ઉપર ચડે છે અને વાહન જ્યારે ઉતરશે ત્યારે તમને સામે એક દિવાલ મળશે અને એક સાંકડો રસ્તો મળશે। મારું તો એવું કહેવું છે કે અહીંયા એક મ્યુઝિયમ બનાવવું જોઈએ। સરકારી અને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવા જોઈએ અને અહીંયા એમને બતાવવું જોઈએ કેવી રીતે ભણેલા ગણેલા અધિકારીઓ જે છે અભણોની રીતે વર્તી રહ્યા છે। જો કે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ તે શરૂ ક્યારે થશે તે એક સવાલ છે। આ બ્રિજને નીચે ઉતારી દીધો છે, પરંતુ તેની સામે જ લોકો વસવાટ કરી રહ્યા છે। ટીપીમાં આવતા મકાનો અંગે નિર્ણય લીધા વગર જ આ બ્રિજનું કામ કરી દેવામાં આવ્યું છે, જ્યારે લોકો અત્યાર સુધી બ્રિજ ના હોવાથી હેરાન થયા, પરંતુ હવે બ્રિજ બન્યા બાદ અણઘડ આવરતને લીધે હેરાન થઈ રહ્યા છે। ગુજરાતની જનતાને આવો ભ્રષ્ટાચારના કારણે, આ કટકીના કારણે, આવા અધિકારીઓના કારણે અને આવા નેતાઓ જે મૌની બાબા બનીને બેઠા છે એના કારણે ગુજરાતના પ્રજાના જે ટેક્સના પૈસા છે દિવસે ને દિવસે પાણીમાં ડૂબી રહ્યા છે। આનું એક સ્પષ્ટ પ્રમાણે આ જે જાદુઈ બ્રિજ છે આ એનું એક પુરાવો છે જે આજે હું તમને બતાવી રહ્યો છું। એટલે ચોક્કસથી આ એક ભ્રષ્ટાચારનો અને ઓડાના અધિકારીઓનો અણધડ નિર્ણયના કારણે આ એક બ્રિજ છે તે બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ કઈ પ્રકારે અને કયા રિપોર્ટના આધારે, કયા સર્વેના પ્રમાણે બનાવાયો હશે તે એક કહેવું મુશ્કેલ છે, કારણ કે બ્રિજ જ્યાં ખતમ થાય છે તેની સામે જ દિવાલ છે અને દિવાલની બાજુમાં સોસાયટીનો જે એક રસ્તો છે તે આવેલો છે। પરંતુ હવે આ બ્રિજ કઈ રીતે લોકોના ઉપયોગમાં આવી શકશે, લોકો આ બ્રિજ ઉપરથી કેવી રીતે અવર જવર કરી શકશે અને આ બ્રિજ ચાલુ કરાશે કે કેમ, એ એક મોટો સવાલ છે। કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।